શ્રીમદ ભાગવતજીના દ્વિતીય દિવસના પ્રાતઃ સત્રનો આપણે પ્રારંભ કરીએ. કાલેની કથામાં અશ્વત્થામાના અસ્ત્રથી ભગવાન કૃષ્ણ નારાયણે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. ત્યાં સુધીની કથા આપણે કાલના સત્રમાં એ સમયે કૃષ્ણ, અર્જુન, ભીમસેન બધા હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. કૃષ્ણ નારાયણે કહ્યું કે હવે મને દ્વારિકા જવાની આપ રજા આપો. તમારું કાર્ય લગભગ પૂર્ણ થયું. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, વિજય થયો. હવે મને દ્વારિકા જવાની રજા આપો. આ શબ્દ સાંભળો બધાને દુઃખ હતું. એક પાત્રને સુખ, એક વ્યક્તિને આનંદ હતો. કોને? તો અર્જુનને. કારણ તો કે અર્જુન ભગવાનની સાથે દ્વારિકા જાય છે. કૃષ્ણ નારાયણ બધાની પાસે આવે, કોઈને ન પૂછે. કુંતાજીની પાસે આવી કૃષ્ણ નારાયણે વંદન કર્યા. કહ્યું, ભાઈ કંઈ જોતું હોય તો માંગો. કારણ કૃષ્ણને ખબર હતી કે પૈબાને માંગવું છે. અને વાત પણ સાચી છે. આપણા શાસ્ત્રોમાં અમુક વ્યક્તિઓને માગવાની છૂટ આપી છે. દીકરીની ધન પેટી માંગે. એમાં કહેવાય છે ને કે ભાઈ દીકરી મળે તો ખાપણ માંગે. ધન વસ્તુને શાસ્ત્ર સંમત છે. શાસ્ત્રએ છૂટા છે. ફઈ, બેન અને દીકરી, આ ત્રણેયને માંગવાનો અધિકાર છે. આ માગી શકાય. પોતાના ઘરે આ ત્રણ ફઈ, બેન અને દીકરી, પોતાના ઘરે ઈશ્વરે ગમે એટલી સંપત્તિ આપી હોય છતાં ભાઈના ઘરે આવે અને ત્યાંથી ભાઈના ઘરેથી કદાચ ભાઈની પરિસ્થિતિ ન હોય, ગરીબાઈ હોય, અથવા તો આવકનો સ્ત્રોત ઓછો હોય, તો એ ભાઈ એ બેન, દીકરી અથવા તો ફઈને ખાલી એક સ્ટીલની નાની વાટકી આપે ને તો એ દીકરીને ઘરે ભલે કરોડોની સંપત્તિ હોય, એ કરોડોની સંપત્તિમાં એને એટલો આનંદ નથી જેટલો આનંદ ભાઈ અથવા તો બાપના ઘરેથી એક સ્ટીલની વાટકીમાં જઈને આનંદ આવે ને, એ આનંદ એને કરોડોની સંપત્તિ ઈશ્વરે આપેલી છે. પણ એ સંપત્તિ ત્યારે આ વાટકીની પાસે ઝાંખી રખેલી છે. એક 10 રૂપિયાની વાટકી હોય, એના ઘરે જાય, એના પિયરે જાય તો ન્યાય ચાંદીની થાળીમાં જમતી હોય. છતાં પણ એક એક વ્યક્તિને હાથ પકડીને દેખાડશે. એક એક વ્યક્તિને બતાવશે કે મારા ભાઈએ મને આ આપ્યું, મારા બાપના ઘરેથી હું આ લઈને આવ્યો. એનો આનંદ છે. એટલે કે શાસ્ત્રએ આ વ્યક્તિઓને માંગવાની છૂટ આપી છે. માગી શકાય.
ભાઈ બેન અને દીકરી, ચોથું ગુરુ અને બ્રાહ્મણ. આ 5 વ્યક્તિઓને માગવાની છૂટ છે. બ્રાહ્મણનો દીકરો હાથની અંબાડીએ બેઠો હોય ને તો એ રેકડીમાંથી મૂરો માગે, અરે એને છૂટ છે. તો સબંધમાં કુંતાજી કૃષ્ણના ફઈ થતા, માટે કૃષ્ણનારાયણ આવી અને પૂછ્યું કે ભાઈ કઈ જોઈએ છે તો માં શું માગ્યું હશે કૃષ્ણની પાસે? ખરેખર માગતા એ આવડવું જોઈએ. જો માગતા આવડે ને તો જ થાય. કુંતાજીએ જેવું માગ્યું એવું આજ દિવસ સુધીમાં કોઈએ માગ્યું નથી અને કોઈ માગે છે પણ નહીં. આપણા ઇતિહાસમાં 2 વ્યક્તિઓ એવા થયા કે જેને માગ્યું છે એવું કોઈએ માગ્યું નથી અને હવે કોઈ માગશે પણ નહીં. અરે 2 વ્યક્તિઓ એવા થયા, એક કુંતાજી અને બીજો આપણો નરસૈયો. અરે અરે 52મી વખત નરસિંહને ભગવાનને દર્શન આપ્યા. દ્વારિકાનાથે કહ્યું કે નરસિંહ, આ છેલ્લી વખત છે હો ભાઈ, હવે હું નહીં આવું. હવે મારો કેદાર મને પાછો આપી દે. તું આ બોલે એટલે મારે આવવું પડે છે. નરસિંહ ઉભો છે. કલ્પના કરો મિત્રો કે જેની સામે સ્વયં દ્વારિકાનો નાથ ઉભો હોય અને એ માગવાનું કહે તો પછી બાકી શું હોય? શું માગ્યું નરસિંહ? એમ કીધું તું મારી હાથ પેઢી ઉઠી કઈ પૂછે નહીં. નરસિંહે કહ્યું કૃષ્ણને પ્રભુ જો આપવું જ હોય ને, એટલા માટે જ મેં કહ્યું કે નરસિંહે અને કુંતાજીએ જે માગ્યું એ કોઈ માગી જ ન શકે. નરસિંહે કહ્યું પ્રભુ મારી ઉપર જો તમારી કૃપા હોય, મને આપવું જ હોય તો હું માગું છું કે મારો નિર્વંશ થાય. અરે કેમ? નરસિંહે કીધું પ્રભુ મેં કીર્તન ભક્તિ કરી અને મારી 71 પેઢીને મેં કાઢી. સ્વર્ગના પગથિયા દેખાયા 71 પેઢીને. સંભવિત છે કે કદાચ ભવિષ્યમાં આવનારી પેઢીમાં એક કુપુત્ર જાગશે ને તો મેં જેને 71 ને કાઢ્યા છે ને, આ એક એવો થશે ને તો એ પાછા એને ડૂબાડશે. માટે નિર્વંશ ભગવાને આપ્યું. નરસિંહનો દીકરાના લગ્ન થયા, હજી કાંઈ સંતાન નહોતું અને એ બાળકનું મૃત્યુ થયું. નરસિંહનો નિર્વંશ છે, એનો વંશજ કોઈ નથી. આ જગ્યાએ કુંતાજીએ કહ્યું કૃષ્ણ સાંભળ, તું લાલચ ના, શું જોઈએ? કુંતાજીએ કહ્યું પ્રભુ સાંભળો, વિપદ સંતુના સસ્વ તત્ર તત્ર જગદ્ગુરુ. વિપદ સંતુના સસ્વ તત્ર તત્ર જગદ્ગુરુ. ભવતો દર્શનમ યસ્યા તદ પુનર ભવદર્શન. ભવતો દર્શનમ યસ્યા તદ પુનઃ ભવદર્શન. વિપદ સંતુના સસ્વ. અરે અરે વિપદ સંતુના
મારે જોઈએ છે શું વિપદઃ સર્પનાશસ્ય, કાયમ માટે મને દુઃખ આપ, મારે આ સુખ નથી જોતું, આ હસ્તિનાપુરનું રાજ્ય મારે નથી જોતું, આપવું હોય તો મને તો દુઃખ આપ, કષ્ટ આપ. કૃષ્ણ નારાયણે કહ્યું કે બેટા કેમ આવું માંગો છો? कुंताजी कहूँ कृष्णा ये तेरी मंद मुस्कुराहट मैं पहचानती हूँ, तो जब भी मुस्कुराता है तो हमसे दूर चला जाता है. याद रख तेरी मुस्कुराहट नहीं चाहिए, तेरा साथ चाहिए. अगर तू है तो सब है, तू नहीं तो कुछ भी नहीं. અમને તું જોઈએ છે, સુખ નથી જોઈતું. સુખ આપીશ એટલે તું ચાલ્યો જઈશ. કુંતાજીએ કહ્યું કૃષ્ણ તારા વગરના સુખને શું કરવું? તું હો અને સુખ હોય તો એ સુખની કિંમત છે. સુખ આપી અને તમે નીકળી જાઓ તો એ સુખની કોઈ કિંમત નથી. ઈશ્વરે આશીર્વાદ આપી કુંતાજીને પ્રસન્ન કરી, ત્યાંથી ભગવાન આગળ ચાલતા થયા. ભગવાને કહ્યું કે હસ્તિનાપુરમાં હજી મારે એક કાર્ય કરવાનું બાકી છે. શું બાકી હતું? રણ મેદાનમાં કોઈ એક વ્યક્તિ કૃષ્ણ નારાયણની પ્રતીક્ષા કરે છે. ધર્મરાજ સાથે લઈ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં પધાર્યા. જે જગ્યાએ પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા છે. મેં એટલે જ કહ્યું જો માતા આવડે ને તો થાય. મહાભારતનું યુદ્ધ ચાલુ થયું. દુર્યોધન પિતામહ ભીષ્મની પાસે આવ્યા. કહ્યું પિતામહ તમે યુદ્ધ નથી, જો તમે સાચી રીતે યુદ્ધ કરો તો આ પાંડવો એક મુહૂર્ત પણ આપણી સામે ટકી ના શકે અને વાત પણ સાચી છે. આ દાદો યુદ્ધ સાચું કરતો જ નથી. દુર્યોધને કટુ વચન કહ્યા. ભીષ્મ પિતામહે કહ્યું કે સાંભળ, કાલના યુદ્ધમાં જો કૃષ્ણને હાથમાં શસ્ત્ર ન લેવડાવું તો હું પણ ગંગાનો સૂત નહીં. જા કાલનું યુદ્ધ જોજે. અને કદાચ કાલના યુદ્ધમાં જો કૃષ્ણ અસ્ત્ર ન ઉપાડે, કદાચ મારું મૃત્યુ થાય અને ભગવાન શસ્ત્ર ન લે તો મારું સબ ઊંધું પડશે. હું કોઈને મોઢું નહીં દેખાડું. જાઉં. દાદાની પ્રતિજ્ઞા. કૃષ્ણને ખબર પડી. કૃષ્ણએ અર્જુનને કીધું ભાઈ સુટકેસ ભર, હાલો. અર્જુને કીધું કેમ? કૃષ્ણએ કીધું ઓલા દાદાએ પ્રતિજ્ઞા કરી. અર્જુને કીધું પ્રભુ તમે તો છો. બીજા દિવસનો સૂર્યોદય થયો અને આજે ભીષ્મ પિતામહ એવું યુદ્ધ કરે છે કે એની સામે એક ક્ષણ માત્ર પણ કોઈ ટકી શકતું નથી. અર્જુને પગ પકડ્યા. કહ્યું કૃષ્ણ પિતામહ જો આમના યુદ્ધ કરશે ને તો એક પ્રહરમાં આપણે યુદ્ધ હારી જશું. આ જગ્યાએ કૃષ્ણ નારાયણે બે કાર્યો પૂર્ણ કરવાના હતા. કયા? એક તો ભીષ્મને વચન આપેલું છે કે હું શસ્ત્ર નહીં ઉપાડું. ત્યારે ભીષ્મ પિતામહે કીધું હતું કે મારી પ્રતિજ્ઞા છે કે રણ મેદાનમાં તમને શસ્ત્ર હાથમાં લેવડાવીશ.
એ પ્રતિજ્ઞા વિશ્વની સત્ય કરવા માટે કૃષ્ણ આજે લીલા કરે છે. દારૂણ એવો સંગ્રામ થયો. એક તીર કૃષ્ણના કાન પાસેથી નીકળ્યું. એ જ સમયે કૃષ્ણનારાયણ રથમાંથી ઊભા થઈ નીચે ઉતરી રથનું એક જે ચક્ર પડ્યું હતું એને સુદર્શન ચક્રની જેમ ધારણ કર્યું. ભગવાને એ ચક્રને ધારણ કર્યું. એ જ સમયે પિતામહે પોતાનું ધનુષ્ય મૂકી દીધું. હરે હરિ ચક્ર હરિ હસી પડ્યો ઉત્તર દિયો બ્રિજરાજ ત્યજી પ્રતિજ્ઞા તોહી મોહી પ્રતિજ્ઞા કા. કૃષ્ણની સામે વિશ્વ પિતામહે બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ હે કરુણાનિધિ, તમારી કરુણા કેવી છે? મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞાને તોડી નાખી. નકર કૃષ્ણએ પણ પ્રતિજ્ઞા કરેલી હતી કે કુરુક્ષેત્રના મેદાનમાં હું શસ્ત્રને ધારણ નહીં કરું. કૃષ્ણનારાયણે આવી વંદન કર્યા. વિષ્ણુએ આવીને કૃષ્ણએ કીધું માગો, હવે શું લેવું છે? આ સમયે વિષ્ણુએ માગેલું છે, કહ્યું પ્રભુ અંતિમ સમયે મને દર્શન આપવા માટે તમે આવજો. હરે અમારી અને અંતિમ સમયે જો હરિનું નામ કૃષ્ણનું નામ આપણી જીભ ઉપર આવી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. પણ અંતિમ સમયે ઈશ્વરનું નામ યાદ આવે ક્યારે? તો કે જ્યારે નાનપણથી ભગવાનનું નામ લીધું હોય ને તો, નહીતર આશા નહીં રાખતા હો. ઘણા માણસો એમ કહેતા ભાઈ ગઈઢા થઈને મારા લેશું, નક્કી છે કે ગઈઢા થશું. બીજું કદાચ ગઈઢા થઈ ગયા તો આપણું શરીર આપણને એટલો ને એટલો સાથ આપશે એનું નક્કી છે. ગઈઢા થઈ જાય, શરીર અશક્ત થઈ જાય, ગૌમુખી કે મારા લઈ ના શકીએ તો ભગવાનનું નામ લેવું કે? પ્રહલાદે કહ્યું ને કૌમારમ આચરેત પ્રાજ્ઞા. ભક્તિની શરૂઆત તો બાળપણથી જ કરી. અરે બાળપણની વાત જવા દો. પ્રહલાદે તો ત્યાં સુધી કીધું છે કે ગર્ભથી જ પ્રારંભ કરો. હરે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ માતાએ ભક્તિની શરૂઆત કરી. ત્યારથી જપ પાઠ યજ્ઞાદિક કર્મો કરવા. કારણ ને આગળની કથામાં પણ કીધું કે બી વાવ્યો તમે જેવું પાણી રેડો ને એવું જ ફળ આવે. કડવો લીમડો વાવો પણ એમાં શરૂઆતથી સાકરનું પાણી નાખો ને એટલે લીમડાનું પાણી મીઠું થઈ જાય. તો બાળક ગર્ભમાં હોય ત્યારથી એને જેવા સંસ્કાર આપો ને એવું જ બાળક જન્મ લઈ અને તૈયાર થાય. બાળક ગર્ભમાં હોય અને સિરિયલ જોઈએ રાખી હોય તો પછી આશા ના રાખવી કે મોટો થઈને અમને રોટલા દે, એ ના જ દે. કારણ કે મૂળમાં આપણે એવું નાખ્યું છે. માટે બાળપણથી હરિનું સ્મરણ કરો. જો નાનપણથી નામ લીધું હશે ને તો અંતિમ સમયે હરિનું નામ યાદ આવશે. નહીતર યમુના દૂતો સામે આવ્યા હોય, કાનમાં આંગળી રાખો, ધબકારો સંભળાતો બંધ થઈ જાય ને એટલે સમજી લેવું કે હવે જાજો ટાઈમ નથી. આ બધી નિશાની છે. યમુના દૂતો સામે ઊભા હો પછી હરિ યાદ આવે પછી તો ઓય માં યાદ આવે, હરિ યાદ ના. એ ગામમાં એક માજી હતા. માજી સ્વભાવના ક્રોધી. એના આંગણે કોઈ પગ ના મૂક્યો, આવા ક્રોધી. હવે આ માજી કોઈ દિવસ ભગવાનનું નામ ન લીધું, કોઈ દિવસ નહીં. એને ભગવાન આરે દુશ્મન આવ્યો.
સમય ગયો, માજીની તબિયત ખરાબ થઈ, વહી ગયા, નાડી તપાસી, કીધું ભાઈ આ માજી હવે જાજો ટાઈમ કાઢે એમ નથી. ગામના માણસોએ બધાએ વિચાર કર્યો કે આ માજી એક વખત જો હવે ભગવાનનું નામ લઈ લે તો આનું મોત સુધરી જાય. ગામના માણસો બધા ભેગા થયા, માજીને કીધું માં હવે તો રામ બોલો. માજીએ માથું બોલાવ્યું, રામ એવું નામ. બધા માણસોએ પ્રયત્નો કર્યા, માજી બોલે નહીં. કોઈ એક સજ્જન માણસ આવ્યો, એની આવે કીધું એક કામ કરો ને, આને દીકરી જમાઈને બોલાવો. કે પેલા જમાઈનું નામ રામ છે, એની દીકરી છે વજી, એનો ઘરવાળો, એનું નામ રામ છે, એને બોલાવો. એ આવે એટલે નામ ઉભા રાખશું. પછી આપણે બધા કહેશું કે માજી આને ઓળખો, માજી આ પડશે. આપણે પૂછશું કે એનું નામ શું, એટલે માજી બોલશે કે રામ, એટલે ભગવાનનું નામ આવી જશે. છેલ્લો પ્રયત્ન રામ નામ બોલાવવાનું. ગાડામાં એ સમયમાં તો વાહન હતા નહીં, ગાડામાં દીકરી જમાઈ આવ્યા, સામે ઊભા રહ્યા, કહ્યું માજી આને ઓળખો છો? માજીએ કીધું હા. ગામના માણસો રાજી થઈ ગયા કે હવે આ ભગવાનનું નામ છે. આ કોણ છે? માજીએ કીધું કે અમારી ગગી વજી. આ બાજુમાં કોઈ એટલે મારો જમાઈ, એનું નામ. માજીએ નામ નથી. ગામવાળાએ કીધું માજી આને ઓળખો છો? આ કોણ છે? માજીએ કીધું ઓળખું જ ને. કોણ? તો કે મારો વજીનો વર. અરે રામ. તો જો નાનપણથી લીધું હોય તો જ આવે, નકર ગમે એટલી મહેનત કરો એ ના જ આવે. વિષ્ણુ પિતામહની પાસે કૃષ્ણ, ધર્મરાજ બધાએ આવી ભગવાને ધર્મરાજને કહ્યું કે તમે દાદાની પાસે બેઠો, રાજધર્મ, જ્ઞાન ધર્મ, દાન ધર્મ, આ બધું જ્ઞાન વિશ્વની પાસેથી ધર્મરાજે લઈ અને હવે પિતામહ ભીષ્મ કૃષ્ણને પ્રાર્થના કરે, કહ્યું કે પ્રભુ હવે મને દર્શન આપો. એ સમયે ભગવાન કૃષ્ણ પિતામહના ચરણારવિંદ પાસે ઉભે, દ્રષ્ટિ વિશ્વની સીધી કૃષ્ણની સામે આવે, બે હાથ જોડી પિતામહ ભીષ્મ કૃષ્ણની સ્તુતિ કરે. કહ્યું પ્રભુ ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાવત પુંગવે વિભૂમની સ્વસુખમ પગતે પતિદહર્તો પ્રકૃતિ મુપે પિતામહ ભીષ્મએ કહ્યું કૃષ્ણ, મારી એક કુંવારી દીકરી છે, મારી એક સ્ત્રી છે. મેં અત્યાર સુધી કોઈને આપી નથી, તો મારી દીકરી મારે તમને આપવી છે, કુંવારી છે, તો તમે એનો સ્વીકાર કરશો? એટલે વિચાર આવે કે પિતામહે તો લગ્ન કર્યા નથી, બ્રહ્મચારી છે, તો એની આ દીકરી કઈ? પિતામહે કહ્યું કૃષ્ણ, બાલ્યકાળથી અત્યાર સુધીમાં અમારી બુદ્ધિરૂપી દીકરી મેં કુંવારી રાખી છે, કોઈને પણ આપી નથી, તો આજે હું તમને આપું છું, તમે એનો સ્વીકાર કરો. કૃષ્ણ નારાયણની સ્તુતિ કરે. પિતામહ ભીષ્મ કહે કે પ્રભુ મારું આ દ્રોણનું જે વસુ હતા, દ્રોણ વસુ, એનો છેલ્લો જન્મ હતો, એ કાર્ય પિતામહે કહ્યું કે મારું પૂર્ણ થયું. હવે તમારા ચરણારવિંદમાં
મને જગ્યા આપો. કૃષ્ણ નારાયણની સ્તુતિ કરી ભીષ્મ પિતામાં ભગવાનમાં જોવે કૃષ્ણનું તેજ ભગવાનમાં લીન થયું. એ સમયે પિતામહ ભીષ્મ સ્વર્ગારોહણ એમ કીધું મહારાજ હિમાલય જાતનું સ્વાગત કરે છે. મેનાયા આવી અને નારદને પૂછ્યું કે હવે તો મારા જમાઈનું નામ કે? નારદજીએ કીધું તો ઉપાધિ કરો. ધ્યાન દરવાજે મૂકી ગયો. નામ હું તારો જમાઈ જ દેખાડી દઉં, પછી ચિંતા શું કામ કરો? મેનાએ પંખો ચોખા વિચારી મોકળા મીઠા ખરસ્યો લીધો, પીડિયા લીધા, જમાઈને ભોગવા દ્વાર પાસે આવ્યા. દરવાજો ખોલ્યો. આગળ તો આ બધા હતા, ધ્યાન તો હાથી પાછળ આવતી હતી. આગળ ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી ઉપર. મેં નારદને કીધું નારદ આ મારો જમાઈ છે. નારદે કીધું શાંતિ રાખ, કે તારા જમાઈનો પતાવાળો છે. મારા જમાઈનો પતાવાળો ઐરાવત હાથી ઉપર બેહીને આવે તો જમાઈ કેવો? થોડી વાર થાય નારાયણ આવ્યા કરોડ ઉપર, બાજુમાં બ્રહ્મા હંસ ઉપર. મેનાએ કીધું આમાંથી કોઈ? નારદે કીધું મેના ઉતાવળી તો શાંતિ રાખ, એ તારા જમાઈના અંગત ભાઈબંધ છે. મેના જે પતાવાળો હાથી ઉપર અંગત ભાઈબંધ હોવા તો જમાઈ કેવો હોય? ધ્યાન દેવતાઓ ત્યાં અંદર ધૂળની ડમરી દેખાણી. નારદે કીધું મેના હવે જેટલી હિંમત હોય તારાથી ભેગી કરજો. કેમ કે હવે આવે નિકાસો જમાઈ આવે. અરે અરે ધૂળની ડમરી ઉડાડતો આવે. ભૂત પ્રેત બધા આગળ. નંદી મહારાજ ઉપર શિવજી બેઠા છે. શિવજીને જોયા. મેનાએ કહ્યું આ મારો જમાઈ? નારદે કીધું હા. મેનાએ દરવાજા બંધ કર્યા. મેનાએ નારદને કીધું તારું તાર નખો જાય આવા જમાઈ હોય? અરે દેવતાઓ બધા આવી. મેનાને કહ્યું કે માં તારા આંગણે આવી છે એ શક્તિનો અવતાર છે. આ શિવ છે, જેની છે એને સોંપી. મેનાને જ્ઞાન થયું. દરવાજા ખોલ્યા. 1 મહિનો શિવજી ત્યાં દ્વાર પાસે ઊભા, જેને આપણે મિનારક કહીએ છીએ. આ 1 મહિનો આજે પણ લગ્નનું મુહૂર્ત હોતું નથી, જેને આપણે કમુરતા કહીએ, મિનારક કહીએ છીએ. મીન માસ 1 માસ સુધી શિવજી બહાર ઊભા હતા. એટલે આજે પણ આપણે એમાં લગ્ન નથી કરતા. ધામધૂમથી શિવજીનું પાણી ગ્રહણ પાર્વતીજીની સાથે થયું. આવા સુંદર મજાના ચરિત્રને કહી મૈત્રેય ઋષિએ કહ્યું કે મહારાજ ત્યાર પછી ધ્રુવજી મહારાજ નું ચરિત્ર પણ આવે છે. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, એમાં તેમની 2 સ્ત્રીઓ સુનીતિ અને સુરુચિ. સુરુચિ માનીતી છે, સુનીતિ અને માનીતી છે. ધ્રુવજી મહારાજ અને માનીતીના પુત્ર છે. એક વખત અરસાળાએથી વિદ્યાભ્યાસ કરી ધ્રુવજી આવ્યા. પિતાના ખોળામાં બેસવા જાય એટલી જ વારમાં એની માતા સુરુચિએ આવી અને ઊભા કર્યા. કહ્યું બેટા, પિતાજીના ખોળામાં બેસવું હોય તો તારે મારા ઉદરમાંથી જન્મ લેવો પડે. તું અણમાનીતીનો દીકરો છે. ધ્રુવજી માતાજી પાસે ગયા, સુનીતિની પાસે. કહ્યું માં, પેલા તો મને એ કે તું માનીતી છો કે અણમાનીતી? કેમ? પિતાજીના ખોળામાંથી મને ઉભો. માતાએ કહ્યું કે બેટા એક કામ કર, તું વનમાં જા, તપશ્ચર્યા કર,
તારા પિતાની જગત પિતાના ખોળામાં બેસવાની બેટા તું આશા કર. એ ખોળો તને મળી જશે તો એ ખોળો તારે ક્યારેય ખાલી નહીં કરવો. ધ્રુવજી મહારાજ માતાની આજ્ઞા માની વનમાં ચાલતા થયા. પણ આ 5 વર્ષનું બાળક તો શું કરવું એ ખબર નથી. માતાની પ્રાર્થના સાંભળી યોગ્ય ગુરુ તેને મળ્યા છે. નારદજીએ આવી ગુરુજીને કહ્યું કે બેટા વનમાં જવાથી શું થશે? ચાલ તારા બાપ તને અર્જુન રાજ્ય આપજો. ગુરુજીએ કહ્યું કે નહીં, આપવું હોય તો જ્ઞાન આપો, રાજ્ય નથી. પ્રહલાદ ગુરુજીને નારદજીએ કહ્યું ધન્યમ મધુવનમ પ્રાપ્તમ. ત્યાં જાઓ, કાલિંદીનો ઘાટ છે, મધુવન નામનું વન છે, ત્યાં જઈ તમે તપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જપ કરજો, તમને નારાયણના દર્શન થશે. ધ્રુવજી મહારાજે બાલ્યકાળમાં ભયંકર એવું તપ કર્યું. 6 માસમાં બ્રહ્મમાં એકાગ્ર થયા. દેવતાઓના શ્વાસ રૂંધાવા લાગ્યા. દેવતાઓએ આવી નારાયણની સ્તુતિ કરી, પ્રભુના દર્શન થયા. એ જ સમયે ધ્રુવજીને નારાયણે દર્શન થયા. ધ્રુવજીએ કાંઈ માગ્યું નહીં, પણ નારાયણે કહ્યું કે તારા માટે મેં સ્થાન નક્કી કરેલું છે. ત્યાં સ્થાનમાં 36,000 વર્ષ સુધીનું રાજ્ય કરી અને તું એ સ્થાનની પ્રાપ્તિ કરીશ. ભગવાન અંતર ધ્યાન થયા. ધ્રુવજી મહારાજ ચાલતા થયા પણ સંતોષ નથી. શું કામે? કે નારાયણનું દર્શન થયું પણ હું મુક્તિ ન મળી શક્યો. ઘરે આવ્યા. આપણા ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે 6 વર્ષના બાળકનો રાજ્યાભિષેક થયો. ત્યાં પહોંચ્યા તો આજ વખતે ઉત્તાનપાદ એની સાથે 2 રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. ધ્રુવજી મહારાજ આવી અને પેલા પગે કોને લાગ્યા? સુરુચિને. કહ્યું કે માં તમે મને આ વચન કહ્યા, હું વનમાં ગયો, તપ કર્યું, મને દર્શન થયા. આ ધ્રુવ ચરિત્રની કથા મૈત્રેય ઋષિએ બનાવી અને કહ્યું કે મહારાજ ત્યાર પછી એના વંશમાં વેદ આદિ રાજા થયા, પ્રચેતાઓ થયા, પુરંજન એ બધા થયા. પુરંજન ચરિત્રને કહી અને ભરતજીનું ચરિત્ર કહે છે. પણ એ કથા આપણે આવતીકાલે લઈશું. અત્યારે અતિકાળ થવા પણ આવ્યો છે. આરતી પ્રદક્ષિણા પણ આપણી બાકી છે. અત્યારના સત્રને આપણે અહીંયા વિરામ આપીએ. કાલે બરોબર આજની જેમ જ પૂજાના સમયમાં યજમાનો બધા પહોંચી જજો. પૂજન પૂર્ણ થાય ત્યાર પછી આપણે આજની જેમ 9 વાગે કાલે આપણા સત્સંગનો ફરીથી પ્રારંભ કરશું. જય નારાયણ ભગવાન કી જય. સદી સુરાપુરા દાદાની જય. જલારા